અરે સાંભળો છો, મારા મનમાં એક વિચાર આવ્યો છે. કાલે પપ્પાને સ્વર્ગ સિધાવે 1 મહિનો થઈ જશે, તો આપણે બધા કાલે ગામડે ચાલીએ. તો સોનાલીએ કહ્યું. તો દાઢી કરતો આકાશ અચાનક ચોંકી ગયો અને પોતાના ગાલ ઉપર કટ લગાડી બેઠો. તેને હેરાની ત્યારે વધી ગઈ જ્યારે સોનાલીએ કહ્યું, મને તો ખૂબ જ ચિંતા થઈ રહી છે. મમ્મીને ખબર નહીં બિચારા એકલા ત્યાં કેમ રહેતા હશે. આખરે આ ઉંમરમાં એકલા જેવું પહેલું થોડી છે. પોતાની પત્નીની વાત સાંભળીને આકાશ તેને જોતો જ રહી ગયો અને બોલ્યો, આજે અચાનક આ ગંગા ઊંધી કઈ રીતે વહેવા લાગી? મારો મતલબ છે કે આખરે ચાલી શું રહ્યું છે તારા દિમાગમાં? મારી મમ્મીની આટલી ચિંતા તને થવા લાગી છે? આમ તો તને મમ્મી જરાય ગમતા નથી. અરે પહેલાં અને આજમાં ઘણો ફરક છે. પહેલાં તો મમ્મી અને પપ્પા એકસાથે રહેતા હતા, એકબીજાનું ધ્યાન રાખતા હતા. પરંતુ હવે તો પપ્પા પણ રહ્યા નથી. તેમનું ધ્યાન રાખવા માટે ઘરપણમાં કોઈ બીમારી કે તકલીફ પડી જાય તો ત્યાં કોણ સંભાળશે? તમને તો ખબર જ છે કે આપણા સગા સંબંધી અને ગામડાના લોકો શું વાતો કરતા હશે આપણા વિશે, કે હું બિચારા મારા વૃદ્ધ સાસુનું આ અવસ્થામાં ધ્યાન પણ નથી રાખી શકતી. ના બાપા ના, આવી વાતો હું તો નહીં સાંભળી શકું. તમે જલ્દીથી જઈને મમ્મીજીને લઈ આવો. આટલું કહીને સોનાલી તો ત્યાંથી જતી રહી. પરંતુ આકાશ હજી સુધી સ્તબ્ધ ઊભો હતો. તે વિચારવા લાગ્યો કે હમણાં જે સ્ત્રી અહીં ઊભી હતી તેમાં એ પત્ની સોનાલી જ હતી કે તેના ચહેરા જેવી કોઈ બીજી સ્ત્રી હતી? કેમ કે મારી પત્ની તો આવી વાતો ક્યારેય સપનામાં પણ પોતાના મોઢેથી ન નીકાળી શકે. મારી મમ્મી માટે આટલી ચિંતા. પરંતુ પછી એમ વિચાર થઈને મનમાં ને મનમાં મુસ્કરાઈ ઉઠ્યો કે સમયની સાથે તેની પત્નીમાં કેટલું પરિવર્તન આવી ગયું છે. જે વાત તેણે કહી એમાં કંઈ ખોટું તો નથી કહ્યું. એવું વિચારીને તેણે પોતાની મમ્મીને ફોન લગાડ્યો. હેલો મમ્મી, કેમ છો? તમે તબિયત તો ઠીક છે ને? મમ્મી, અમે લોકો વિચારી રહ્યા હતા કે હવે પપ્પા તો તમારી સાથે છે નહીં, તો તમે કેટલા દિવસો એકલા રહેશો અને નોકરોના ભરોસે ક્યાં સુધી રહી શકાય? તો તમે અહીં આવીને અમારી સાથે શું કામે નથી રહેતા? પોતાની દીકરાની વાત સાંભળીને હેમલતાબેન બોલ્યા, બેટા આકાશ, હું જાણું છું તને મારી કેટલી ચિંતા છે. ખૂબ જ ધ્યાન રાખે છે તું મારું. પરંતુ એ વાત પણ કોઈનાથી છુપાયેલી નથી કે તારી પત્ની સોનાલીનો વ્યવહાર મારા પ્રત્યે કંઈ સારો નથી. તારા પપ્પાનું પેન્શન તો મને મળતું જ રહે છે અને આ ઉંમરમાં હું આત્મસન્માન સાથે જીવવા માગું છું. એટલે સારું થશે કે તું મને અહીં જ રહેવા દે. પોતાની મમ્મીના મોઢે પેન્શનની વાત સાંભળીને આકાશનું દિમાગ ઠંગ્યું. વિચારવા લાગ્યો કે ક્યાંક સોનાલી મમ્મીને મળાવવાવાળા પેન્શનના રૂપિયાની લાલચમાં તો તેમને પોતાની પાસે નથી બોલાવી રહી ને? ના ના, સોનાલી એટલી પણ ખરાબ ન થઈ શકે. પોતાના મનને સમજાવતા આકાશે પોતાની મમ્મીને કહેવા લાગ્યો, મમ્મી, તમારી એકલતામાં હું તમારો સાથ દેવા માગું છું. હું તમને વિશ્વાસ અપાવું છું કે અહીં તમારા માન સન્માનમાં કંઈ પણ કમી નહીં થાય. અને જ્યાં સુધી સવાલ છે તમારી વહુનો, તો આ તમારી વહુનો જ વિચાર છે કે હવે અમારે તમારું ધ્યાન રાખવું જોઈએ. તેનો વ્યવહાર બિલકુલ બદલાઈ ગયો છે. હવે તેને તમારી ચિંતા થાય છે. દીકરાની વાત સાંભળીને હેમલતાબેન બોલ્યા, બેટા, એ તો ખૂબ જ સારી વાત છે. ચલો, સારું છે. કમસે કમ તેણે મારા વિશે વિચાર્યું તો ખરા. એનાથી વધારે એ ગરઢી માને બીજું શું માગે છે? પછી આકાશ બોલ્યો, મમ્મી, હવે નક્કી થઈ ગયું કે તમે અમારી સાથે જ રહેશો. આખરે તમને પણ અમારા બાળકો સાથે સમય વિતાવવાનો, તેમને લાડ લેવાનો મોકો મળવો જોઈએ. અને એમને પણ તમારી જરૂર છે. ને દાદા દાદી પોત્રો પોત્રીને સંસ્કાર આપે છે. તે સમયે સોનાલી પણ પોતાના રૂમમાંથી બહાર આવી અને આકાશ પાસેથી ફોન લેતા બોલી, મમ્મી, અમને પણ તમારી સેવાની તક આપો. તમે પોતે જ વિચારો, લોકો શું કહેશે કે દીકરા અને વહુના હોવા છતાં પણ માને નોકરોનો ભરોસે મૂકી દીધા છે. આખરે તો લોહીનો સંબંધ જ કામ આવે છે ને? આ સમયે સ્વજનનું કામ નહીં આવે તો બીજું કોણ કામ આવશે? સોનાલીની મધમાં ડૂબેલી વાતો સાંભળીને હેમલતાબેનના મનમાં વિશ્વાસ થઈ ગયો અને તેમણે પોતાના દીકરાને વહુની સાથે રહેવા માટે થઈને હા પાડી દીધી. હેમલતાબેન સાથે ફોન પર વાત કરવાના બીજા દિવસે જ સોનાલી અને આકાશ તેમના ગામડે પહોંચી ગયા.
અને હેમલતાબેનને પોતાની સાથે લઈ જવા માટેની તૈયારી કરવા લાગ્યા. જે પણ કંઈ કિંમતી સામાન હતો બધો જ પેક કરીને સોનાલી પોતાના પતિને કહેવા લાગી, પપ્પાના જેટલા પણ જરૂરી કાગળિયા હોય તે સાથે લઈ લેજો. હું તો કહું છું કે આ મકાનને ભાડા પર આપી દઈએ, જેથી સાફ સફાઈ પણ થતી રહે અને મહિનાને એક નિશ્ચિત કમાણી પણ આવતી રહેશે. સોનાલીની વાત સાંભળીને આકાશે કહ્યું, એ નિર્ણય હું ન કરી શકું. ફક્ત મમ્મી જ નક્કી કરશે કે તેમને આ ઘરનું શું કરવું છે. આખરે આ ઘર એમનું છે. હું તો બસ એટલું ઈચ્છું છું કે તેમનું ઘર પણ સુખમય રીતે અને પૂરા સન્માનથી સાથે વીતેલી. સોનાલીની વાત સાંભળીને હેમલતાબેનને પણ સહમતિ દર્શાવી અને મકાનને ભાડા પર આપી દેવામાં આવ્યું. મકાન મોટું હતું એટલા માટે ભાડું પણ સારું એવું મળી રહ્યું હતું. આખરે હેમલતાબેન સોનાલી અને આકાશની સાથે શહેરમાં તેમના ઘરમાં આવી ગયા. હેમલતાબેનનું જીવન એકદમથી બદલાઈ ગયું હતું. એમને લાગ્યું કે જાણે પતિની સાથે તેમણે 40 વર્ષની જમાવેલી ગૃહસ્થી પણ છૂટી ગઈ અને પોતાનું ઘર પણ ગામડે તો આસપાડોશવાળા અને સહેલીઓ પણ દરેક સુખ દુઃખમાં સાથ રહેતા હતા, પરંતુ અહીં મહાનગરમાં તેમને અધૂરાપણું લાગતું હતું. પરંતુ છતાં પણ પોતાના દીકરા અને પૌત્ર પુત્રીના સાથ મેળવીને તેઓ ખુશ હતા. થોડાક દિવસો સુધી તો બધું જ સરસ ચાલતું રહ્યું. હેમલતાબેનની ખૂબ સેવા થતી હતી. તેમનો પૌત્રો નક્ષ પણ દાદી કરતાં થાકતો ન હતો. પોતાની દાદીનો સાથ મેળવીને નક્ષ પણ ખૂબ જ ખુશ રહેવા લાગ્યો અને હેમલતાબેન પોતાની 2 વર્ષની નાની પૌત્રીને પણ સંભાળી લેતા હતા. હેમલતાબેને આવતા જ ઘરનું બધું જ કામ સંભાળી લીધું હતું અને દરેક કામમાં વહુની મદદ પણ કરી આપતા હતા. એટલે ધીરે ધીરે સોનાલીએ ઘરના કામમાંથી હાથ ખંખેરી લીધા. ઘણી વખત સોનાલી ટીવી જોતી રહેતી અથવા તો શરીરમાં દુખાવાનું બહાનું કરીને આરામ કરવા લાગતી અને આખો દિવસ રસોઈ બનાવવાથી લઈને વાસણ સાફ કરવા સુધીના બધા જ કામ હેમલતાબેનને કરવા પડતા. ઉપરથી કોઈકને કોઈક ઈચ્છા પણ કહી દેતી કે મમ્મી, તમારા હાથની દાળ ઢોકળી ખૂબ જ સરસ બને છે. આજે ખૂબ જ ઈચ્છા થઈ રહી છે, શું તમે બનાવી દેશો? હેમલતાબેન આ કામમાં પણ કોઈ આળસ કરતા ન હતા. આ વાતથી તેમને કોઈ તકલીફ થતી નહોતી. એક દિવસ કામવાળી બાઈ નહોતી આવી. એ કારણે હેમલતાબેન આખા ઘરની સાફ સફાઈ કરી રહ્યા હતા અને સોનાલી પોતાના ફોનમાં મસ્ત હતી. સફાઈ કરતાં કરતાં હેમલતાબેને જોયું કે નાનકડી ગુડી અચાનક જમીન ઉપર લપસીને પડી ગઈ અને રડવા લાગી. હેમલતાબેને દોડતા આવ્યા અને તેને તેડીને પોતાના ગળેથી લગાડી લીધી. આ જોતાં જ સોનાલીએ ફોન કાપીને જોર જોરથી રાડો પાડવાનું શરૂ કરી દીધું. મમ્મી, તમે હાથ ધોયા વગર ગુડીને અડ્યા શું કામે? તમને ખબર છે ને એનાથી ઇન્ફેક્શન થઈ જાય છે. એટલું કહેતા તેણે પોતાની ગુડીને તેમના હાથમાંથી ખેંચી લીધી અને રૂમમાં લઈ ગઈ. હેમલતાબેન હેરાનીથી પોતાની વહુને જોતા જ રહી ગયા. એ દિવસ પછી સોનાલીએ ક્યારેય પોતાની નાનકડી ગુડીને દાદીની પાસે જવા પણ દીધી નહીં. હવે સોનાલી તેમના દરેક કામમાં કોઈને કોઈ ખોચા કાઢવા લાગતી. આ વાત તો હેમલતાબેનને અંદરને અંદર કચોટવા લાગી હતી. આકાશને પણ ક્યારેક ક્યારેક મનમાં ને મનમાં મહેસૂસ થતું હતું કે તેના ઘરે આવ્યા પછી તેની મમ્મીને ખૂબ જ વધારે કામ કરવું પડે છે. એટલા માટે તેણે પોતાની પત્નીને પણ કહ્યું કે મમ્મીની ઉંમર થઈ ગઈ છે, એટલા માટે તેમની પાસે વધારે કામ ન કરાવતી. ચાચે હવે તેમના આરામ કરવાના દિવસો છે. એટલે સોનાલી બોલી, મમ્મીને આ ઉંમરમાં બીજું શું કામ છે? આખો દિવસ તો નવરા બેઠા રહે છે. થોડા ઘણા હાથ પગ ચાલતા રહેશે તો તેમના માટે પણ સારું છે. અને હું ક્યાં તેમને કંઈ પહાડ તોડવા માટે કહી દઉં છું. ઘરનું થોડું જાજુ કામ તો કરે છે. તેની આ વાત સાંભળીને આકાશ ચૂપ રહી ગયો. હેમલતાબેનને દીકરા વહુની આ વાતો સાંભળી લીધી હતી, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં, કેમ કે તે બંનેની વચ્ચે કલેશનું કારણ નહોતા બનવા માગતા. એક દિવસ જ્યારે આકાશ પોતાની ઓફિસ માટે નીકળી રહ્યો હતો તો હેમલતાબેન તેને પોતાની દવાઓના કાગળ આપતા કહ્યું, બેટા, અમારી થોડીક દવાઓ છે, રાતે આવતા લેતો આવજે. આકાશ સકારમાં માથું હલાવીને નીકળી ગયો.
તે સમયે તો તેમની વહુ સોનાલીએ કંઈ કહ્યું નહીં, પરંતુ પતિના ગયા બાદ તે પોતાની સાસુમાને કહેવા લાગી, મમ્મી, જો ખોટું ન લગાડો તો એક વાત કહું, તમારા આવ્યા પછીથી અમારો ખર્ચો વધી ગયો છે, પરંતુ તમારા દીકરાનો પગાર તો એટલો જ આવે છે ને, આ મકાનનો હપ્તો પણ કપાય છે, તો તમે ગામડાવાળા મકાનનું ભાડું અને પપ્પાનું પેન્શન અમને શું કામે નથી આપી દેતા, જેથી અમે આ મકાનના હપ્તા ભરી શકીએ. વહુની વાતો સાંભળીને હેમલતાબેન મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે હું પણ કેટલી બેવકૂફ હતી. પોતાની વહુને આટલી સારી રીતે ઓળખતી હોવા છતાં પણ મેં કઈ રીતે વિચારી લીધું કે મારી વહુના વ્યવહારમાં પરિવર્તન થઈ ગયું છે અને તે મને મારા ઘડપણમાં માન સન્માન ભરેલી જિંદગી આપીને મારી સેવા કરશે. પરંતુ પછી તેમના મનમાં વિચાર આવ્યો કે જો દીકરાને રૂપિયાની જરૂરત છે તો દેવામાં કંઈ વાંધો નથી, એટલા માટે તેમણે મકાનનું ભાડું અને પેન્શન દેવા માટે થઈને હા પાડી દીધી. એક દિવસ હેમલતાબેન ઘરની બાલ્કનીમાં બેઠેલા હતા. બાલ્કનીમાંથી સામે પાર્ક દેખાતું હતું. ઘણી વખત વિચારતા હતા કે થોડી વાર માટે ચક્કર મારી આવું, પરંતુ ઘરના કામમાંથી તેમને નવરાશ મળતી જ નહોતી, એટલા માટે જઈ નહોતા શકતા. પરંતુ આજે વહુની તીખી વાતોથી તેમનું મન ખૂબ જ દુઃખી રહ્યું હતું. એટલા માટે કામની ચિંતા કર્યા વગર તેઓ સાંજના સમયે પાર્કમાં ચક્કર મારવા જતા રહ્યા અને સાંજના લગભગ 7 વાગ્યા આસપાસ ઘરે પાછા આવ્યા. ઘરે આવીને જોયું તો સોનાલી કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી અને ફોનમાં એટલી ખોવાયેલી હતી કે તેમના અવાજ પણ તેને સંભળાયો નહીં. તે જ સમયે હેમલતાબેનના કાનોમાં વહુનો અવાજ પડ્યો. વહુ હસતા હસતા પોતાની માને ફોન પર કહી રહી હતી, અરે મમ્મી, તારો આઈડિયો તો કામ કરી ગયો. હવે તો ઘરનું બધું કામ મારા સાસુએ જ સંભાળી લીધું છે. રસોઈ બનાવવાથી લઈને વાસણ ઉટકવા સુધીના, અહીં સુધી કે કપડાં ધોવાનું કામ પણ મારા સાસુ જ કરી રહ્યા છે. હવે મારે કોઈ પણ કામ નથી કરવું પડતું. બીજું તો ઠીક, ગામડાના મકાનનું ભાડું અને પપ્પાનું પેન્શન પણ હવે મારા હાથમાં આવવા લાગ્યું છે. હવે તો તારી દીકરીને જલસા જલસા છે. સોનાલીની વાતો સાંભળીને હેમલતાબેન હેરાન રહી ગયા. તેઓ અંદર સુધી ભાંગી પડ્યા હતા. આજે તેમનું પોતાનું ઘર મૂકીને શહેરમાં આવવા માટેના નિર્ણય ઉપર પસ્તાવો થઈ રહ્યો હતો. એક વખત તો થયું કે પાછા પોતાના ગામડાવાળા ઘરમાં જતા રહે, પરંતુ મકાન તો ભાડા પર આપી દીધું હતું, જેનો 11 મહિનાનો કોન્ટ્રાક્ટ હતો. ઉદાસ થઈને હેમલતાબેન વિચારવા લાગ્યા, શું આ ઘરમાં મારું આટલું જ મહત્વ હતું? શું ઘડપણમાં મારી જિંદગીનું ફક્ત આટલું જ અસ્તિત્વ છે? શું મારી ઓકાત ફક્ત એક કામવાળી બાઈ જેટલી જ છે? અત્યાર સુધી હું ફક્ત વહુની મદદ કરવા માટે થઈને ઘરનું કામ કરી દેતી હતી, પરંતુ તે મારા વિશે આવું વિચારે છે એની તો મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હેમલતાબેનનું મન ઉચાટ રહેવા લાગ્યું. ભલે તેમની ઉંમર થઈ ગઈ હતી, પરંતુ જીવન પ્રત્યે તેમના મનમાં ઊંઘ હતી. પણ ફક્ત વહુને તકલીફ ન થાય એમ વિચારીને તેમણે પોતાની જાતને ઘર સુધી સીમિત કરી લીધી હતી. પરંતુ હવે તેમણે વિચારી લીધું હતું કે તેઓ પોતાની જિંદગી પોતાની રીતે જીવવાની શરૂ કરશે. હવે હેમલતાબેન રોજ પાર્કમાં જવા લાગ્યા હતા ને ઘણા લોકોથી ઓળખાણ પણ કરી લીધી હતી. એક દિવસ પાર્કમાં તેમને પાડોશમાં રહેવાવાળી ભક્તિ મળી. મિલનસાર સ્વભાવના હેમલતાબેન તરત જ તેની સાથે હળી મળી ગયા. વાત વાતમાં ભક્તિએ કહ્યું કે તેમના સાસુનું મૃત્યુ 1 મહિના પહેલાં થયું હતું. તેના બાળકો હજી નાના હતા અને આજુબાજુમાં કોઈ ડે કેર પણ નહોતું અને તેમને ક્યાંય મૂકીને જઈ શકે તેમ પણ નહોતી. એ કારણથી તે 1 મહિનાથી નોકરી પર નથી જઈ શકતી. આ બધાના કારણે ભક્તિ ખૂબ જ ચિંતામાં હતી. તેની વાત સાંભળીને હેમલતાબેને કહ્યું, બેટા, જો તને વાંધો ના હોય તો હું તારા બાળકોને સંભાળી શકીશ. ભક્તિએ પૂછ્યું, તમે ક્યાં રહો છો? તમે કોણ છો? એટલે હેમલતાબેનના મોઢામાંથી એકદમ નીકળ્યું, હું હેમલતા છું. મારા પતિ પછી એકદમથી ધ્યાન આવ્યું અને કહેવા લાગ્યા, હું સામેવાળી બિલ્ડિંગમાં રહું છું. હું સોનાલીની સાસુ છું. મારો દીકરો આકાશ વીજળી વિભાગમાં કામ કરે છે. હેમલતાબેન સાથે વાત કરીને તો જાણે ભક્તિની મનોકામના પૂરી થઈ ગઈ
અને હેમલતાબેન પોતાના જીવનને નવી દિશા દેવા માગતા હતા અને બીજા લોકોથી મળીને તેમને ખૂબ જ ગમતું હતું. એટલા માટે તેમણે આ કામ કરવાનું મન મનાવી લીધું. બીજા દિવસે જ ભક્તિ પોતાના બાળકોને હેમલતાબેનની પાસે મૂકીને નોકરી પર જતી રહી. હેમલતાબેન જ્યારે બાળકોને અંદર લઈને આવ્યા તો સોનાલી આ બધું જોઈને હેરાન રહી ગઈ અને તે બાળકો વિશે પૂછવા લાગી. તો હેમલતાબેને કહ્યું, બેટા, અહીં પાડોશમાં જ ભક્તિ રહે છે. આ બંને તેના બાળકો છે. વાત એમ છે કે તેના ઘરમાં બાળકોને સંભાળવા માટે કોઈ છે નહીં, જેના કારણે તે નોકરી પર જઈ નહોતી શકતી અને આખો દિવસ મારું મન નહોતું લાગતું. હું કંટાળી જતી હતી. એટલા માટે વિચાર્યું કે હું આ બંને બાળકોને સંભાળી લઉં. મારો સમય પણ સારો વીતી જશે અને થોડા રૂપિયા પણ મળી જશે. પોતાની સાસુની વાત સાંભળીને સોનાલી ભડકી ગઈ. મમ્મી, તમે મને પૂછ્યા વગર મારા ઘરમાં આ બધું કઈ રીતે કરી શકો છો? આ શહેર છે, તમારું ગામનું નથી, જ્યાં તમે મેળો લગાડીને બેસી જાઓ. જ્યાંથી લઈ આવ્યા છો ત્યાં જ મૂકી આવો આ છોકરાઓને. પરંતુ સોનાલી, ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે હું પોતાનું કોઈ કામ શરૂ કરું, પરંતુ ક્યારે કંઈ એવો અવસર મળ્યો જ નહીં. પરંતુ આજે જ્યારે ખબર પડી છે કે આસપાસ કોઈ બેબી કેર સેન્ટર પણ નથી, તો મેં વિચાર્યું, શું કામે હું જ આ કામ શરૂ ન કરી શકું? હું પોતાની એક ઓળખાણ બનાવવા માગું છું. હેમલતાબેનની વાત સાંભળીને તેમની બહુ વ્યંગ્યાત્મક રીતે હસવા બોલી. મમ્મી, તમારી ઉંમર જ કેટલી વધી છે, હવે ઓળખાણ બનાવવા માટે? ગટપણમાં આવું બધું તમને શોભા નથી દેતું. લોકોના છોકરાઓની દેખભાળ કરી રહ્યા છો. જો તમને કંઈ થઈ જ ગયું તો તમારી દેખભાળ કોણ કરશે? અમારી પાસે તો જરાય આશા ન રાખતા. પોતાની વહુની કડવી વાતો સાંભળીને હેમલતાબેને કહ્યું, ઠીક છે, જો તને પસંદ નથી તો હું કાલથી બાળકોને નહીં લઈ આવું, પરંતુ આ બાળકો આજે તો અહીં જ રહેશે. ના મમ્મી, હું આમને 1 કલાક માટે પણ સહન નહીં કરી શકું. તમે હમણાં ને હમણાં અમને લઈને જાઓ. સોનાલીની વાતો સાંભળીને હેમલતાબેન તે બાળકોને લઈને પાર્કમાં જતા રહ્યા. બાળકો પાર્કમાં રમતા રહ્યા. બપોરે જ્યારે ભક્તિ ઘરે પાછી આવી તો હેમલતાબેને તે બાળકોને તેમના ઘરે મૂકી દીધા. ઘરે પહોંચીને પોતાની વહુની વાતો વિચારીને હેમલતાબેનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને પોતાના રૂમમાં જઈને પોતાના પતિના ફોટાની સામે બેસી ગયા. આજે તેઓ ખૂબ જ એકલતા મહેસૂસ કરી રહ્યા હતા. એટલા માટે પોતાના પતિના ફોટા સાથે જ વાતો કરવા લાગ્યા. શું આ ઉંમરમાં હું પોતાની ઓળખાણ ન બનાવી શકું? ગટપણ આવી ગયું છે તો એનો મતલબ એ તો નથી કે પોતાની મરવાની રાહ જોઈએ. એવું કહેતા તેઓ પોતાના પતિના ફોટાને નિહાળવા લાગ્યા. અચાનક તેમને લાગ્યું કે જાણે તેમના પતિ તેમને હિંમત આપી રહ્યા હોય. તે જ સમયે એમના મનમાં એક નવી ઉમંગ જાગી અને તેમણે નક્કી કરી લીધું કે હવે તો તેઓ અહીં રહીને પોતાના જીવનને સાર્થક બનાવશે અને પોતાની વહુને દેખાડી દેશે કે ઉંમર વધારે હોવાથી જીવન ખતમ નથી થઈ જતું. રાત્રે જ્યારે હેમલતાબેનનો દીકરો આકાશ ઓફિસેથી આવ્યો તો હેમલતાબેને તેને પોતાની યોજના વિશે જણાવ્યું. આકાશને પોતાની મમ્મીની ઈચ્છા જાણીને ખૂબ જ ખુશી થઈ. પોતાની મમ્મીની વાતને આકાશે તરત જ સ્વીકૃતિ આપી દીધી. ત્યારે સોનાલી બોલી, પરંતુ મને તો એ નથી સમજાતું કે આ ઉંમરમાં મમ્મીને નવું કામ શરૂ કરવાની શું જરૂરત છે? જો કરવું જ હોય તો ઘર પર બેસીને ઘરનું કામ કરો ને. પોતાની પત્નીને જવાબ આપતા આકાશે કહ્યું, ના, મમ્મીની જે ઈચ્છા છે તેઓ એ જ કરશે. મમ્મી, હું કાલે જ તમારા માટે એક જગ્યાની વ્યવસ્થા કરાવું છું. એવું કહીને આકાશ જતો રહ્યો. પોતાની વહુ સોનાલીને ગુસ્સામાં જોઈને હેમલતાબેન બોલ્યા, બેટા, કોઈના ઘરની નોકરાણી બનવા કરતાં તો સારું છે કે જે કામ કરવાની મારી ઈચ્છા છે હું એ જ કરું. વૃદ્ધ હોવાનો મતલબ એ જરાય નથી કે માણસનું કોઈ અસ્તિત્વ જ નથી રહ્યું. કાલ સુધી તે મારી જિંદગી સાથે એ કર્યું જે તું કરવા માગતી હતી, પરંતુ આજ પછીથી મારી જિંદગી કેવી રીતે ચાલશે એ હું નક્કી કરીશ, તું નહીં. એટલું કહીને હેમલતાબેન પાર્કમાં જતા રહ્યા. પોતાના સાસુના મોઢેથી આવાજ સાંભળીને સોનાલી હેરાન રહી ગઈ. બીજા દિવસે આકાશે સામેવાળા ફ્લેટનો નીચેનો એક રૂમ ભાડા પર લઈ લીધો. હેમલતાબેન રોજ સવારમાં જલ્દી તૈયાર થઈને ત્યાં જતા રહેતા.
ભક્તિ પોતાના બાળકોને હેમલતાબેનની પાસે તે જ રૂમમાં મૂકી જતી અને સાંજે ઓફિસેથી પાછા આવતી વખતે તેમને લઈ આવતી. એક બાજુ ભક્તિ પણ નિશ્ચિત થઈને નોકરી પર જવા લાગી હતી, તો બીજી બાજુ બાળકો પણ હેમલતાબેનની સાથે ખૂબ જ ખુશ રહેતા હતા. ભક્તિના બાળકોને જોઈને સોસાયટીના અન્ય માતા પિતા પણ હેમલતાબેનને કહેવા લાગ્યા કે તમે અમારા બાળકોને પણ સાચી લો. આવી રીતે 8-10 બાળકો બીજા આવવા લાગ્યા. હેમલતાબેન પોતાની મદદ માટે થઈને બીજી 2 છોકરીઓ પણ રાખી લીધી, જે ભાગાદોડીનું કામ સંભાળી લેતી હતી, સાફ સફાઈ પણ કરી આપતી હતી અને બાળકો માટે ખાવાનું પણ ગરમ કરી દેતી હતી. જોતજોતામાં હેમલતાબેનનું કામ એટલું વધી ગયું કે તેમણે બાજુવાળો એક બીજો રૂમ પણ ભાડા ઉપર લેવો પડ્યો. એક દિવસ એક બેને હેમલતાબેનને જણાવ્યું કે એ સોસાયટીના એક ઘરમાં રહેવાવાળા તેમની ઉંમરના એક મહિલા પોતાના ઘરમાં ખૂબ જ દુઃખી છે. એમની વહુ તેમને ખૂબ જ હેરાન કરે છે. એટલે હેમલતાબેને તેને કહીને તે મહિલા, જેમનું નામ શાંતુબેન હતું, તેમને પોતાની પાસે બોલાવ્યા. તેમની પાસેથી તેમનું બધું દુઃખ સાંભળીને હેમલતાબેને કહ્યું, જો તમે ઈચ્છો તો મારી પાસે અહીં આવી શકો છો. તમે જણાવ્યું કે તમને મશીનનું કામ ખૂબ જ સારી રીતે આવડે છે, તો મારી પાસે ઘરે કપડાં સીવવાવાળું એક મશીન એમ જ પડ્યું છે. તો આપણે મશીનથી ગરીબ છોકરીઓને કપડાં સીવવાનું કામ શીખવાડીએ તો જેની ફી આપણે ખૂબ જ ઓછી રાખીશું. આ રીતે તે પણ આત્મનિર્ભર બની જશે અને આપણને પણ જીવન જીવવા માટેનો એક હેતુ મળી જશે. જો કે આપણો ઉદ્દેશ્ય રૂપિયા કમાવાનો નથી, પરંતુ આવી રીતે જો આપણું ઘડપણ કંઈક કરતાં કરતાં પસાર થાય અને 2 રૂપિયા પણ આવી જાય તો એમાં કંઈ પણ ખોટું નથી. શાંતુબેનને તેમની આ વાત ગમી ગઈ. બીજા દિવસથી તેઓ હેમલતાબેનની પાસે આવવા લાગ્યા અને થોડાક કલાક ત્યાં જ રહીને કામ કરતા. હેમલતાબેનની સાથે કામ કરતા શાંતુબેનને પણ હવે સારું લાગવા લાગ્યું હતું. બંને બહેનપણીઓ હવે એકબીજાનો સાથ મેળવીને ખુશ રહેવા લાગી હતી. શાંતુબેન, જે ઘરના ઝઘડાઓથી ખૂબ જ વધારે હેરાન થઈને બીમાર રહેવા લાગ્યા હતા, હવે થોડાક જ દિવસોમાં એકદમ તંદુરસ્ત દેખાવા લાગ્યા હતા. ધીરે ધીરે કરીને હેમલતાબેનની સાથે અન્ય મહિલાઓ પણ જોડાતી ગઈ, જે કારણથી તે જગ્યા હવે નાની પડવા લાગી હતી. હેમલતાબેનના કહેવા પર આકાશે સોસાયટીની બહાર એક મોટું મકાન ભાડા પર અપાવી દીધું. હવે તે બધી મહિલાઓને એટલી આવક થઈ જતી હતી કે તેઓ આરામથી તે મકાનનું ભાડું નીકાળી શકે. હેમલતાબેનની પાસે કામ કરવાવાળી બધી મહિલાઓ ખૂબ જ ખુશ હતી કે તેમને ટાઈમપાસ કરવા માટે થઈને એક સારી જગ્યા પણ મળી ગઈ અને થોડીક આવક પણ શરૂ થઈ ગઈ. હવે તેમને પોતાના ખર્ચા માટે થઈને દીકરા વહુના મોઢા નથી જોવા પડતા. તે બધા અંદરો અંદર હસતા બોલતા, પોતાનું સુખ દુઃખ વહેંચતા અને સમાજમાં પણ યોગદાન કરતા. હકીકતમાં તે બધી વૃદ્ધ મહિલાઓને પણ કોઈ જોઈતું હતું જેની સાથે તેઓ વાત કરી શકે, જે તેમના હાલચાલ પૂછી શકે. તે બધું જ તેમને અહીં મળી ગયું. ધીરે ધીરે મહિલાઓની સંખ્યા 12 થઈ ગઈ. હેમલતાબેન બધાને કંઈ ને કંઈ કામ કરવા માટે પ્રેરણા દેતા રહેતા. કોઈ અથાણુંને ચૂંદો બનાવતા શીખવાડી રહ્યા હતા, તો કોઈ સિલાઈ કરવાનું, તો અન્ય મહિલાઓ હેમલતાબેનની સાથે બાળકોને સંભાળતા હતા. તે બધી પ્રૌઢ મહિલાઓ આખા એરિયામાં હવે ઓળખાવા લાગી હતી. ધીરે ધીરે કરીને તેમની પ્રસિદ્ધિ એટલી વધી ગઈ કે આખા શહેરના લોકો તેમને સન્માન દેવા લાગ્યા હતા. એક દિવસ સોનાલી કોઈ કામથી હેમલતાબેનના કેન્દ્ર પર ગઈ, તો ત્યાં તેને ભક્તિ મળી, જે પોતાના બાળકોને લેવા માટે આવી હતી. ભક્તિએ પૂછ્યું, અરે, તમને પહેલાં તો અહીં નથી જોયા, તમે ક્યાં રહો છો? એટલે સોનાલીએ કહ્યું, હું આ કેન્દ્રના સંચાલિકા હેમલતાબેનની વહુ છું. ભક્તિના દિમાગમાં અચાનક 8 મહિના પહેલાં પાર્કમાં હેમલતાબેન સાથે થયેલી વાત યાદ આવી ગઈ. ત્યારે હેમલતાબેને કહ્યું હતું કે હું સોનાલીની સાસુ છું, જેમનો પોતાનો પરિચય આ શહેરમાં ફક્ત એટલો જ હતો, પરંતુ 8 મહિનામાં જ આ પરિચય બદલી ગયો હતો. આજે તેમની વહુને
પોતાનો પરિચય દેવા માટે હેમલતાબેનના નામની આવશ્યકતા હતી. આજે હેમલતાબેને સાબિત કરી દેખાડ્યું હતું કે ઉંમર તો ફક્ત એક સંખ્યા છે. જો જીવનને નવી દિશા દેવાનો જુસ્સો મનમાં હોય તો બધી અડચણો નાની પડી જાય છે. અને જો આજની યુવા પેઢી હેમલતાબેનના દીકરા આકાશની જેમ પોતાના વડીલોનો સાથ આપે તો તેઓ પણ પ્રેરણાનો નવો દાખલો બેસાડી શકે છે. આ એક નાનું પગલું આપણા વડીલો માટે વૃદ્ધાવસ્થાને અર્થપૂર્ણ બનાવશે. તો મિત્રો, આજની આ વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.